સલાબેન, ઓ સલાબેન, આય બેસ. જો હો બેસવાનો ટાઈમ નથી. તો ઊભી રે. ઊભું રહેવાનો ટાઈમ નથી. હા તો બોલ, જે કામ હોય બોલ ને. મને છે ને એક વાટકી ખાંડ આપો ને. અચ્છા, તો એમ કે ને માંગવા આવી છું તું. જો હો હું માંગવા વાળી નથી. આ તો પડોશમાં રહું છું ને એટલે ખાંડ ખૂટી ગઈ છે એટલે લેવા આવી છું. બધું એક સરખું જ કહેવાય. સારું ઊભી રે, હું આપું છું તને ખાંડ. લે. પણ તું મને એમ કે આજે તારા ઘરમાં ખાંડ કેમ ખૂટી ગઈ? જવા દો ને સલાબેન, શું વાત કરું. મારી બેનના ટેન્શનમાં માર્કેટમાં જવાનો ટાઈમ જ ના મળ્યો મને. કેમ તારી બેનનું ટેન્શન? અરે લગ્નની જીદ પકડીને બેઠી છે. તો કરાઈ દે ને એના લગ્ન. અરે આ કઈ ખાવાનો ખેલ થોડી છે કે લગ્ન થઈ જાય. હા, એ વાત સાચી છે તારી. આજકાલ ભણેલી ગણેલી છોકરીઓને પણ સારા છોકરાઓ મળતા નથી. પણ મારી જોડે એક આઈડિયા છે. કેવો આઈડિયા? તું કોઈક એવો છોકરો શોધ જે નાટક કરે અને તારી બેન જોડે વાતો કરે અને એને એવું લાગે કે મને કોઈક છોકરો તો જોવા આવ્યો. હા હા, એ આઈડિયા સારી છે. બરાબર ને? છે. મારી આઈડિયા યાદ રાખજો. હા. અને આ ખાંડ પાછી આપવાનું ભૂલીશ ને મને કાલે. શું સલાબેન તમે પણ. સારી જા. પડોશી જોડે વાડકી વ્યવહાર રાખવાનો, કારણ કે પહેલો સગો પડોશી. રસીલા, હજી પણ તું નારાજ છે? ખાઈ લે ને. નહીં ખાવ. કાલે સાંજનું તે જમી નથી. જમી લે ચલ. કયું ને નહીં ખાવ. લગ્ન નથી કરવાના તારે? હા, કરવાના છે ને. બતાય છોકરા, હું તો પરણવા રેડી જ છું. થોડીક શાંતિ રાખ. શાંતિ? અરે શાંતિ નથી રહેતી. મારે તો લગ્ન કરવા તો પાપડ થઈ છે. તલ પાપડ વાળી થોડો સમયની રાહ તો જોવી પડે ને. તો એ સમય ક્યારે આવશે? તો જમી લે ત્યારે. ના, મારે નહીં જમ. જો હો તું ખોટી જીદ ના કરીશ. કીધું ને જીદ ના કરીશ, મને ગુસ્સો ના અપાઈશ. ખાઈ લે ચલ. નથી ખાવું, કહ્યું ને એકવાર. તું છે ને કોઈનું નહીં માન. તો આ ચાલી. ખાવું એ તો ખાજે. સલાહબેને જે આઈડિયા આપી ને એ જ આઈડિયા અપનાવવી પડશે. ટેણી આ ઘર બતાય. બોલો મસ્ત બેન બેઠા મળ્યો. આ જીગલીબેન નું ઘર આજ ને? હા, જીગલીબેન નું જ ઘર છે. શું તને આયરું આશ્રમ લાગે છે? અને જો ભાઈ, અહીંયા છે ને તારા જેવા 50 જણા આવીને જાય છે. હા પણ હવે હા પણ ના કરે. અહીંયા હું કશું આપવા પપ્પાની નથી. ને એવું મારી પાસે ટાઈમ પણ નથી. અરે જો કોઈ માંગવા આવ્યો હોય તો જતા રહેજો. ઓ બેન, કીધું ને તને. અરે બેન ઉભા તો રહો, મને બોલવા તો. શું બોલવું છે? કઈ ગૌશાળા વાળો કે માગવા વાળો નથી. આ બધું ગાય ભેંસો દેખાય છે? કોઈ ગૌશાળા વાત કરો છો અને કઈ માગવાળો નથી. હું તો આ કુરિયર વાળે આવી છું. આ કુરિયર તમને આવવાનું છે એટલે. આ એટલે તો જીગલીબેન નું ઘર આજ ને? હા. આ તમારું કુરિયર આવ્યું છે. મારું કુરિયર? તો લાવ. ખબર જેવા બહેનો મળે છે. આમ ઝડપથી પરથી જવા દે ભાઈ. રહી જવાય આમાં તો. ઓ ભાઈ ઉભા રહેજો. બોલો, અત્યાર સુધી માગવા વાળા કહેતા હતા કે ઓ ભાઈ ઉભા રહેજો. હવે શું કામ છે? જરા બેસો ને. લાગ્યો આપણો નંબર લાગ્યો. સ્પર્ધા કરાય. મારે એક કામ કરશો તમે? જો કોથમીર મરચા લેવાની જો હજી કહું છું. આપણે બીજું કામ હોત કહો. અરે રે ઉભા તો રહો પણ એક મસ્ત કામ કરવાનું તમારે. બોલો ને. મારી બેન છે ને. તમારી બેન તો શું? એ છે ને રિસાએ ચડી છે. ચમ? એને થોડીક મનાવવાની છે. મારે? હા. હું શું કામ બોલું? તેલ લેવા થાય. અરે સાંભળો. જો હું તમને ક્લિયર કરી દઉં. કરી દો. મારી બેનના છે ને લગ્ન થતા નહીં. મારે શું? મારે એવું નહીં. તમારે જોડે બેસવાનું છે, થોડી ઘણી મીઠી વાત કરવાની છે. એટલે એને શું થશે કે મને આ છોકરો જોવા આવ્યો છે. તમારે ખાલી આટલું નાનું નાટક કરવાનું છે. કરશો ને? નહીં, આમાં તો ભરી જવાય. ના, હું નહીં કરું. અરે સાંભળો. તમને છે ને 200 રૂપિયા ફી આપી દઈશ. ના 200 નહીં. અરે 500 આપીશ.
બિલકુલ ના ફાવે યાર. અરે 1000 આપીશ. કામ બોલો. મારી બેનને છે ને અહીંયા હું બોલાવું છું. હા. તમારે એની જોડે થોડી ઘણી વાત કરવાની છે. એટલે આમાં શું છે, એક નાનું નાટક કરવાનું જ તમારે. એના લગ્ન થતા નથી તો શું તમે એની જોડે વાતચીત કરશો ને તેને લાગશે કે મુહૂર્ત્ય મળી ગયો. બસ આટલું જ કામ કરવાનું છે. કરશો ને? આટલું જ કામ? હા મુહૂર્ત બનાવવાનું છે? હા. ખોટે ખોટું? હાથે હાથું નહીં? ના હવે ઓકે બોલાવો. 1000 રૂપિયા હે ના આપું છું. હા. જીગો. યસ, બોલાવો, જલ્દી બોલાવો. જા બેસ. જોઈએ મુહૂર્ત્ય કેવો છે, ગમે છે ને? તું જાતો ખરી? જોઉં છું. હલો, 1000. જય શ્રી કૃષ્ણ બેન. હા, જય શ્રી કૃષ્ણ. હવે એ જમાના ગયા. હાય હાય. હા એક જ વાર હોય. હાય. શું નામ છે તમારું? મારું નામ જીગો. આવું તે કઈ નામ હોતું હોય? મારા ભાઈબંધ નામ પાડ્યું છે. પણ મને આ નામ બિલકુલ નહીં ગમતું. કેમ આમ કરો છો? તમારું નામ, તમે નામ ચીકલી છે તો એ નથી સારું? મસ્ત છે એ. હારા જે નામે સારું છે. બાબુ. બાબુ કોણ? હું તમને બાબુ કહીશ તો ચાલશે? હા બાબુ ચાલશે. અરે દોડશે. એ તમારું નામ શું છે? રસીલ. હાય હાય. રસીલી મોં પાણી આવી ગયા. તમારા મોંમાં ના આવ્યો તો રસીલી કેવો લાગે યાર લગન પછી. રસીલી બાબુ પટેલ. ચાલશે. પણ એ તો કો કે હું તમને ગમું છું. અરે તમે ઘણા શું આખા ગામને ગમો એવા છો. બહુ ગમો છો. આપણે કામ કરીએ યાર. હા. જલ્દી લગન કરી લઈએ. અરે હું તો તલ પાપડ છું, ચલો ફટાફટ. તલ તો કરિયાણાની દુકાન મળે, પાપડ દુકાનમાં જ મળે, ત્યાંથી લઈ લઈશું. હાલો હા તલ પાપડ. હા આપણે લગન કરીએ. એક કામ કરીએ, મંદિરે જતા રહીએ. હા ચલો ફટાફટ. હા ચાલો. હા, એક ચાલો. મિનિટ મારે કેરિયર નથી, હું સાયકલ લઈ જતો ચાલતા આવશો? હા એક કામ કરો, તમે સાયકલ લઈને જાઓ, હું ફટાફટ હા ચાલી જાઉં. ચાલો તૈયાર થઈ ગયા. હેલો. હા સાંભળ ને, મને એક મુહૂર્ત્યો ગોતી આપ ને. અલી મારા માટે નહીં કહેતી હું તને. મારી એક ફ્રેન્ડ છે ને, એની બેન માટે કહું છું. અરે બહુ ટેન્શનમાં છે અને મારા પાડોશમાં જ રહે છે. હવે આપણે પાડોશી ધર્મ તો નિભાવવો પડે ને. પણ તું મને જો સારો મુહૂર્ત્યો ગોતી આપે ને તો હું તને મીઠું મોડું કરાવીશ. હા સલાબેન, હા આ તમારી ખાંડ. સારું. આપણે હું શું કહું છું તને, તારી બેનની રીસ ગઈ કે નહીં? રીસ પણ જતી રહી ને મારી બેન ખુશ પણ થઈ ગઈ. એમ તું વાત કર, જોઉં ને આપણો આઈડિયા કામ આવ્યો ને. મારા ઘરે છે ને એક કુરિયર વાળો આવ્યો હતો. એને થોડા રૂપિયા આપી દીધા ને કીધું કે આવું નાટક કરવાનું, તો મારી બેન તો ખુશાલ થઈ ગઈ. જો હવે આ તારું નાટક અહીંયા પૂરું થયું. મેં બીજી જગ્યાએ પણ વાત કરી છે, મુહૂર્ત્યો કાલે જોવા આવશે હો તારી બેનને. બરાબર ને? મોટી બેન તમે અહીં છો? હું તો તમને ઘરે શોધતી હતી. તો? આ બધું શું છે? આ પેન્ટ છે, આ શર્ટ છે, આ હાર દેખાતો નથી. બેન આ બધું શું છે? અમે બંને છે ને મંદિરમાં જઈને લગ્ન કરી લીધા છે. ઓલા જીગા, હા? તને મેં આંગળી આપી અને તે તો એનો પોંચો પકડી લીધો. મોટી બેન એમ એવું છે ને કે આ છોડીને કોઈ લેતું નથી અને મને કોઈ દેતું નથી, એટલે અમે સમજૂતી કરીને અમે જ એકબીજાને આપી દીધું. સારું ચલો લગ્ન થઈ ગયા તો શાંતિ. હવે રહેજો તમે તમારા ઘરે શાંતિથી. સવાલ જ નથી. ક્યારેક આટો મારો આવીશું હો. હારું હારું. અને કુરિયર તો 100% આપવા આવીશ. પેલા 1000 રૂપિયા એ તમે પાસે રાખો, હું આને રાખી લઉં છું. હારું બોન. હવે જો મારી એક સલાહ છે સાંભળ. તું છે ને અને હવે કશે કુરિયર આરવા મોકલતી ના, નહીં તો તારા જેવી બીજી બૈરી ફટકાશે. અલા બીજી ફટકાય? હું છું ને. ચાલો આમ. બાબુ આવો. જોયું ને, ગયું તારું ટેન્શન. અને તારે તો કેટલા બધા પૈસા બચી ગયા નહીં? પૈસા તો ઠીક છે, પણ આ મારી બેન છે ને પૈણું
પૈણું કરતી હતી ને પૈણી ગઈ. હા જો ને આપણા આઈડિયા તે કર તાર મોડું મીઠું. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? હું જિગ્નેશ મોદી. મિત્રો, પુજારા ફિલ્મ્સ YouTube ચેનલની એક નવી ધમાકેદાર કોમેડી વિડિયો ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. તો પ્લીઝ જોઈને એને શેર કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.